182 માંથી 182 સીટ જીતવાની વાત આપણે સંકલ્પ સાથે આગળ વધતા હતા। 20 સીટ એવી હતી કે જે લગભગ 5000 થી ઓછા મતે હારી। 2 સીટ એવી હતી જે 7000 માં હારી, એક વિજાપુર અને એક વિસાવદર। પણ આ વખતે ત્યાં જે વિસાવદરમાં ફરીથી ઇલેક્શન થયું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 44-45 હજાર મતે જીતી ગયો। અહીંયા પણ જીતાડવાની જવાબદારી અહીંના મતદાર ભાઈ બહેનોની છે। કાર્યકર્તા એમનો સંપર્ક કરે, એનો વિશ્વાસ કરે, એમના મનમાં કોઈ શંકા કુશંકા હોય એ દૂર કરે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ્યારે ઊભો થાય છે ત્યારે આખી પાર્ટી એની સાથે ઊભી હોય છે। એ જે કંઈ વચનો આપે છે એ વચનો પૂરા કરવાની જવાબદારી પણ ભારતીય જનતા પાર્ટી લેતી હોય છે। અને એટલા માટે ઉમેદવાર કોઈ ભૂલ કરશે, કેટલાક લોકો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરે, ગેરમાર્ગે દોરાવવાનો પ્રયત્ન કરે, વિસાવદરના સાણા મતદારો એ આખી વાતને સમજે છે કે જેમનો બેઝ એ બેઝ જ ખોટો છે। એમના કોઈ ભ્રમમાં આવતા નહીં, એમની ખોટી વાતોમાં ભરમાતા નહીં, એમના લાલચમાં આવતા નહીં। આ વખતે કોઈ ભૂલ ન થાય। આપણે આવનારી પેઢીને પણ જોવાનું છે। આવનારી પેઢી આપણને માફ નહીં કરે કે તમે એક નહીં વારંવાર ભૂલો કરી। આ વખતે કે ભૂલો સુધારી લો। વિસાવદરના મતદાર ભાઈ બહેનોનું એમની આવનારી પેઢીને પ્રગતિના પંથે સૌથી અગ્રેસર રાખવા માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને જીતાડવાનો સંકલ્પ કરો।